આવ્યા અંબે માં ચોકમાં જગમગ થાય રે આવ્યા અંબે માં. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણા ચેનલ સુરત ઠાકોર વ્લોગમાં. આજે આપણે જઈ રહ્યા છીએ ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ બહુચર માતા મંદિરે અને દર્શન કરવા જઈ રહ્યા છીએ મિત્રો. તો આપણે ટ્રાવેલ કરતાં જઈ રહ્યા છીએ. તો મિત્રો તમે જોઈ શકો છો સુંદર મતલબ આજુબાજુના રસ્તાઓ તમને બતાવી રહ્યા છીએ આપણે વ્લોગમાં. વહેલી સવારે આપણે નીકળી ગયા છીએ એક્ટિવા લઈને બહુચરાજી મંદિર તરફ જવા મિત્રો. તો હાલ રસ્તામાં મતલબ ઠંડો પવન, ખુલ્લું હાઈવે અને ભક્તિભર્યું વાતાવરણ મિત્રો અને એકદમ મતલબ મસ્ત લોકેશન તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો રસ્તામાં ગામડાના વ્યૂ તમે જોઈ શકો છો અને બહુચર માતાના મંદિરનું મતલબ બોર્ડ આવ્યું મિત્રો તમે જોઈ શકો છો. અને આજુબાજુનો મતલબ એક્ટિવા રાઈડ કરી રહ્યા છીએ અને આજુબાજુનો વિસ્તાર મતલબ મસ્ત મતલબ વિસ્તાર જોઈ શકો છો. અને બહુચરાજી મંદિરનું મતલબ બોર્ડ આવી ગયું છે જોવા મિત્રો. હવે બહુચરાજી તરફ આગળ વધી રહ્યા છીએ મિત્રો આપણે. મિત્રો મતલબ જઈ જ રહ્યા હતા અને સામે મતલબ નવો રોડ પણ બની રહ્યો મિત્રો આવ્યો. તો મતલબ રસ્તામાં થોડી તકલીફ પડી પણ અહીંયા મતલબ સારો રસ્તો હો અને રેલવે ફાટક નજીક આપણે પહોંચી જવા આવ્યા જોઈ શકો છો મિત્રો. એસટી બસ પણ આવી ગઈ છે સામે એટલે રેલવે ફાટક દેખાઈ રહ્યું હોય છે તમને મિત્રો. તો આપણે મતલબ હવે નજીક આવી ગયા છીએ બહુચરાજી તરફ અને જોઈ શકો છો મતલબ રેલવે ફાટકથી જ મતલબ થોડું ટ્રાફિક જોવા મળે મિત્રો આપણો. તો ફ્રેન્ડ મતલબ આગળ પણ કેટલું ટ્રાફિક હશે તો આપણને ખબર નહીં પણ તમને વ્લોગમાં બન્યા રહેશો એટલે તમે જોશો મિત્રો. અને મિત્રો આના પહેલાં પણ આપણે એક વ્લોગ બનાવ્યો હતો તો એ રહ્યો આપણો મતલબ મંદિર બનતું હતું ને એવામાં આપણે વ્લોગ બનાવ્યો હતો. એ પણ મતલબ બહુ સારો વાયરલ થયો મિત્રો. 44-45 હજાર જણાએ જોયું અને આ રહ્યો આપણો પાર્ટ 2 લાવ્યા છીએ. તો ફ્રેન્ડ જોઈ શકો છો મતલબ મંદિરના આસપાસનું વાતાવરણ ખૂબ સરસ છે મિત્રો. અને હળવા તમને જોવા મતલબ હળવા તમને ભીડ જોવા મળી રહી છે મિત્રો. તો આપણે હવે મતલબ બહુચરાજી મતલબ એન્ટર થઈ ગયા છીએ. આરો મતલબ આ રિક્ષાઓ આવે ને એ બાજુનો મતલબ પાછલો રસ્તો મતલબ ફરીને આવવાનો. આ જો મતલબ નવો એક મતલબ બહુચર માતાનું વાહન મતલબ જોઈ શકો છો. તો એ મતલબ 2-3 મતલબ કુકડા મૂકે મિત્રો. અને આ જો મતલબ મેન જગ્યા આપણે આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો ટ્રાફિક અને બજાર મતલબ આજુબાજુ દુકાનો પણ છે મિત્રો. બધું મતલબ ઘણું બધું પડી છે અને મસ્ત વિસ્તાર મિત્રો. તમે પણ ઓટો મારજો અને શક્તિપીઠ કહેવાય મિત્રો. અહીંયા મતલબ બહુ ભક્તોની ભીડ હોય મિત્રો. અને આપણો તો મતલબ આવી જ છે અહીંયા. તો બહુચરાજી માતાના મંદિર નજીક આવેલા આપણા આર્યા બજારમાં આવી ગયા છે મિત્રો. અને મતલબ બજાર પણ તમે જોઈ શકો છો. આર્ય બજાર તો મતલબ હાલ મતલબ અત્યારે સવારનો દાડો એટલે મતલબ અત્યારે જો એટલી પબ્લિક નથી તોય પણ મતલબ હાલ બજાર થોડું ઘણું ભરેલું દેખાય. પણ આપણે બપોર પછીના ટાઈમમાં આવ્યા હોય તો મિત્રો અહીંયા મતલબ બહુ મતલબ પબ્લિક જોવા મળે. અને આજુબાજુના પ્રવાસીઓ પણ અહીંયા દર્શન કરવા આવતા હોય મિત્રો. અને હજુ મંદિર બની જશે ને એટલે તો મતલબ પબ્લિક માસે પણ નહીં. તો મિત્રો જોઈ શકો છો બજારમાં હવે હળવળો મતલબ ભીડ જોવા મળે આગળ. તો ફ્રેન્ડ આગળ મતલબ હવે થોડા આગળ જશું આપણે. જોઈ લો આગળનું દ્રશ્ય ખૂબ સરસ છે મિત્રો. તો મિત્રો અહીંયાથી આપણે મતલબ એક નોર્મલ ટર્ન કાપી અને બજારમાં આવી ગયા છીએ. બજારમાંથી મતલબ અંદર મંદિર તરફના રસ્તા આવી ગયા છીએ. આપણે એક્ટિવા પાર્કિંગ કરી દઈએ અને અંદર મંદિર જો આર્યો મતલબ બહુચર માતાનો મતલબ મુખ્ય દ્વાર કહેવામાં આવો મિત્રો આવ્યો. તો જો મતલબ સામે મંદિરનું કામકાજ ચાલુ એરિયો આપણે તમને બતાવી રહ્યા છીએ. જો નવું મંદિરનું કામકાજ ચાલુ મિત્રો અને સારી સુવિધા મતલબ કે મંદિરમાં પણ. તો જોઈ શકો છો મતલબ બહુ જ મોટું મતલબ વિશાળ મંદિર બનશે મતલબ. અને જો મિત્રો આપણે હવે બોટ કાઢી દઈએ સાઈડમાં. હા બસ આપણે અંદર જઈએ. તો 2 જણ આપણે કહેવાય મિત્રો આપણે. તો જોઈ શકો છો હવે અહીંયાથી મતલબ આપણે અંદર જવાની નીકળી છીએ. અને આર્યું મતલબ જૂનું મંદિર એટલે જૂની એટલે માતાજીનું સ્થાન મૂળ સ્થાન એ રહ્યું મિત્રો. આર્યું વરખડીવાળું તમને મતલબ લાસ્ટમાં બતાવું રિટર્ન આવીએ એટલે. પણ હાલ તમને અંદર લઈ જાઓ બજારમાં જાઓ. તો ફ્રેન્ડ મતલબ અહીંયા અત્યારેથી મતલબ ભાવિ ભક્તોની ભીડ તમને જોવા મળી રહી છે મિત્રો. અને
તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી દેજો મિત્રો. અને જોઈ શકો છો મતલબ કેટલું મતલબ એ બધા મહેનતથી કામ ચાલુ મતલબ અંદરનું. અને આજુબાજુ પણ પબ્લિક મિત્રો. અને જો મતલબ કેટલું મતલબ તમારા અંદાજથી તમે જોઈ શકો છો કે મંદિર કેવું બનશે અને કેવું ભવ્ય અને વિશાળ દેખાવ મિત્રો મંદિર. તો કોમેન્ટ કરજો મતલબ કોઈને પ્લાન ખબર હોય તો કેવું મંદિર બનવાનું એ. અને આપણે તો મતલબ તમને અપડેટ આપતા જ રહીશું આ મંદિરની. અને આપણા મેળા હોય તો બીજા મંદિરે પણ જવાનું, સંકલ્પપુર પણ મતલબ ટાઈમ મળે તો જશે મિત્રો. પણ હાલ તો જોઈ શકો છો મતલબ મંદિર આટલું વિશાળ બની રહ્યું. અને જો આપણે 2 જણા અમે જઈ રહ્યા છીએ મિત્રો. અને જો આગળ પાછળ મતલબ પબ્લિક જ છે અહીંયા. મતલબ કાર્યો એક આપણે અમે પ્રવાસમાં આવ્યા હતા ને પહેલાં, બહુ ટાઈમ પહેલાં, તો મતલબ એરિયા ગેટ થઈને આવ્યા હતા. તો એ પણ એક બજાર મિત્રો. અંદર મતલબ બધી ખરીદી કરવી હોય, ચૂંદડી, શ્રીફળ, અગરબત્તી, મતલબ પૂજાપોનો સામાન, બીજું બધું રમકડો છે એવું બધું મળી રહે મિત્રો અંદર. અને આરે મતલબ હાલ મતલબ માતાજીનો ફોટો અને બધા દર્શનનું મતલબ બધું અહીંયા ચાલુ હોય મિત્રો. તો અંદર ફોન લઈ જવાની મનાય મિત્રો. તો આપણે દર્શન કરવા જતા હવે જો મિત્રો આપણે પાણી પી લઈએ. અરે પાણીની પરબ મિત્રો. તો ઠંડુ પાણી હોય મિત્રો અંદર. તો પાણી પીને જો નજારો જોઈને મન ખુશ થઈ ગયું મિત્રો. જો મતલબ આજુબાજુનો વિસ્તાર એટલો મતલબ મસ્ત વિસ્તાર ને અહીંયા મતલબ શાંતિ મળે મિત્રો. મસ્ત જગ્યા મિત્રો. અને હજુ તમને એક અંદર જગ્યા હોય ને એ લઈ જાઓ મિત્રો અને તમને બતાવો. પણ અત્યારે મારા ખ્યાલથી અમે હાલ જોઈને આવ્યા ને, પણ ત્યાં મતલબ એક લેબડો હતો. ત્યાં લેબડા ઉપર કૂકડાનો મતલબ મૂર્તિ હતી કૂકડાની લેબડાના ઉપર. તો મિત્રો એનો પણ એક અલગ ઇતિહાસ હતો. તો એ ઇતિહાસ કોઈને ખબર હોય તો મિત્રો કોમેન્ટ કરજો. હવે વાત કરીએ બહુચર માના ઇતિહાસ વિશે. કહેવામાં આવે છે કે બહુચર માતાનો જન્મ મિત્રો ચારણ પરિવારમાં થયો હતો. અને માતાજી શક્તિ, સાહસ અને રક્ષણનું પ્રતીક માનવામાં આવે છે. અહીંયા મતલબ લેબડાનું ઝાડ હતું મિત્રો. ત્યાં મતલબ એમનું વાહન કોકડો બિરાજમાન હતો ઝાડ ઉપર. તો મિત્રો બહુચરાજી મંદિરનો પ્રાચીન ઇતિહાસ લગભગ 12મી સદી સુધી જાય છે. મૂળ મંદિર સંખલપુર રાજ દ્વારા બનાવાયું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર ખાસ કરીને શક્તિ ઉપાસકો અને કિન્નર સમાજ માટે ખૂબ પવિત્ર સ્થાન માનવામાં આવે છે મિત્રો. હાલમાં એ મંદિર ભવ્ય મતલબ ડેવલપમેન્ટ ચાલી રહ્યું હો મોટું મંદિરનું. તો ફ્રેન્ડ અહીંયાથી મતલબ કાર્ય જો મૂળ સ્થાન વરખડી મંદિર. આ ઝાડ પવિત્ર હોવાથી તેના પાન મતલબ કંઈક ખાસિયત મિત્રો એ બધું વાંચી લેજો તમે. અને આર્યું મતલબ અહીંયા મૂળ સ્થાન મિત્રો આર્યું જ્યાં માતાજીનું મતલબ પ્રગટ થયો હશે એવું મતલબ સ્થાન, મૂળ સ્થાન અહીંયા જોવા મિત્રો. અને સંકલપુરથી મતલબ દર પૂનમે ત્યાંથી મતલબ મૂર્તિ લઈને મતલબ આવતા જ હોય બધો. અને એ પણ ટાઈમ આવશે ને મિત્રો એટલે આપણે એ પણ વ્લોગ બનાવશું નાઇટમાં આવીને. પણ તમે સપોર્ટ કરશો ને એ પ્રમાણે મિત્રો. હવે અહીંયાથી મતલબ બહાર નીકળી જઈએ મિત્રો આપણે. અને ચપ્પલ વપ્પલ પહેર્યા પછી તિલક કર્યું અને હવે મતલબ બહાર નીકળી ગયા છીએ આપણે. તો ફ્રેન્ડ બહાર પણ એવું નથી કે અંદર જ જોવાનું, બહાર પણ જો મિત્રો આવ્યું માનસરોવર માનવામાં આવે છે. મતલબ અંદર મતલબ ચોખ્ખું સરોવર હોય પણ માનસરોવર કહેવામાં આવે મિત્રો. અંદર મતલબ આજુબાજુ જાળી મારેલી છે મિત્રો. અંદર કોઈ જઈ ના શકે ને એ રીતનો વિસ્તાર. અને સિક્યુરિટી પણ અહીંયા મતલબ હોય જ છે મિત્રો. તો ફ્રેન્ડ અહીંયા જો મતલબ હવે બધા ભક્તોની ભીડ હવે જમવા એવી તૈયારી થઈ રહી મિત્રો. હવે મતલબ બધા આવતા હોય ને દર્શન કરવા એવું હોય મિત્રો. આ પણ એક બીજું મંદિર તમને બતાવજો. આર્યું મંદિર મતલબ મેલડીમાનું મંદિર મિત્રો. અને આજુબાજુનો વિસ્તાર કંઈક આ ટાઈપનો. તો ફ્રેન્ડ તમે એક વાર જરૂર આવજો અને મજા માણજો આ મંદિરની. કેમ કે અહીંયા આવીને તમને મતલબ અંદરથી શાંતિ થાય મિત્રો. અને જો મતલબ મંદિરના આજુબાજુ તમને ચૂંદડી લગાવેલી દેખાય તો તમને બતાવું જુઓ. મેલડીમાનું મંદિર મિત્રો આવ્યું. અને જો હેપી બર્થડે પણ મનાવવામાં આવેલો છે એવું બધું હતું મતલબ જુઓ. અને આર્યું આપણે જેવા બહાર નીકળીને આપણે એક્ટિવા પડી જો સાઈડમાં. દર વખત આપણે સાધન આપણે એક્ટિવા બાઇકો લાવીએ ને તો ત્યાં જ મૂકીએ આપણે દર વખતની જગ્યાએ આપણે. તો મિત્રો આપણે એક્ટિવા લઈને આવવા નીકળી પડીએ જો. તો કેમેરો આપી દીધો. અને જો મિત્રો આર્યું બહુચરાજી મંદિરનું બજાર જે તમને હવે એક મ્યુઝિક સાથે બતાવું.
તો ફ્રેન્ડ મતલબ કે અરે આપણે એક મોલમાં આવ્યા હતા અને આજુબાજુનો વિસ્તાર કંઈક આ ટાઈપનો મિત્રો. નવો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. ચમકો પહેલો વિડીયો બનાવે તો ને એનાથી તો મતલબ કે 100 ગણો અરે વિડીયો મતલબ કે એડિટિંગવાળો હો અને સારો હો.